નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસામાં ટેકાના ભાવે મગફળીની સિસ્ટમમાં સુધારો। સાચા ખેડૂતની મગફળી તોલાય તે માટે ગુજકો માસોલે વધુ કર્મચારીઓની ફાળવણી કરી દરેક સેન્ટર પર સીસીટીવી ફરજિયાત કરાયા। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષાત્મક અને સારા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નાફેડ સંસ્થાને કામગીરી સોંપી હતી। ત્યારે નાફેડ દ્વારા આ કામગીરી ગુજરાતમાં ગુજકો માસોલને સોંપવામાં આવી હતી। ત્યારે ડીસા તાલુકામાં આવેલા 22 ખરીદ સેન્ટરો પર ખરીદીને લઈને ગેરનીતિની અનેક ફરિયાદો ઉઠી હતી અને જે બાબતના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ગુજકો માસોલ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરથી ટીમ મોકલી દરેક ખરીદી સેન્ટર અને ખેડૂતોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ મુજકો માસોલના કેટલાક કર્મચારીઓનો વધારો પણ કરવામાં આવ્યો હતો જેથી કરીને સેન્ટર ઉપર ગોલમાલ ન થાય। સાથે ખરીદી સેન્ટર ઉપર ફરજિયાત સીસીટીવી અને તેનું મોનિટરિંગ ગાંધીનગર ખાતે શરૂ કરવામાં આવ્યું હતું અને સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ ખરીદી શરૂ કરવામાં આવી છે જેથી ગોલમાલની જે ફરિયાદો થઈ હતી તેને લઈને હવે ગુજકો માસોલ દ્વારા અનેક નવા સુધારા કરવામાં આવ્યા છે જેથી હવે જે ખેડૂતોની ફરિયાદો હતી તેનું આખરે સરકાર અને ગુજકો માસોલ નિરાકરણ લાવેલ। આ બાબતે ગુજકો માસોલના સિનિયર આસિસ્ટન્ટ ધ્રુવ દેસાઈએ જણાવ્યું હતું કે ખરીદી સેન્ટરો ઉપર સાચા ખેડૂતોની મગફળીનું વેચાણ થાય અને ગુણવત્તાવાળી મગફળી લેવામાં આવે તે માટે અમારા કર્મચારીઓની ટીમ તત્પર છે। સાથે દરેક સેન્ટરો ઉપર સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેનું મોનિટરિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે જેથી ગોલમાલનો કોઈ જ પ્રશ્ન રહેતો નથી। તો મગફળીનું વેચાણ કરવા આવેલ પરબતભાઈ રાણાભાઈ દેસાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું, અમારી મગફળીનું વેચાણ સારી રીતે થઈ રહ્યું છે અને સરકાર દ્વારા ₹1452 પ્રતિ મણ અમારી મગફળીની ખરીદી થઈ છે। રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરતા અમને પણ સારો ભાવ મળી રહ્યો છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।